આવી રહી છે, પણ એ પહેલા ઈડબ્લ્યુએસ અનામતની આ ચૂંટણીમાં માંગ પ્રબળ બની છે। આ માંગ સવર્ણ સમાજે કરી છે અને સવર્ણ સમાજ દ્વારા આજે બેઠક કરવામાં આવી હતી, જેમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ લાગુ કરવા માટેની વાત કરવામાં આવી છે। સાથે જ 109 જાતિઓ માટે એક કમિટી બનાવવાનું પણ નક્કી કરાયું છે અને આ કમિટીમાં દરેક સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવશે। ઝવેરી પંચની ભલામણોને પણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે। ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં પણ ગેરરીતિ થયાનો આરોપ લગાવાઈ રહ્યો છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું કહેવું છે કે ચૂંટણીમાં 10% અનામત મુદ્દે સરકારને રજૂઆત કરીશું। આજે લેખિતમાં સહીઓ સાથે રજૂઆત થશે। ધારાસભ્યો, સાંસદોને પણ કહેવામાં આવશે અને 10% ઈડબ્લ્યુએસ જો લાગુ નહીં પડે તો પછી અમે અમારું પાણી બતાવીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે। ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે। તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે। રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે। સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે। જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું તેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજીભાઈની સાથે છીએ।